નમસ્કાર મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જે અંધકારમાં પ્રકાશ લાવવા માટેનો જીવન મંત્ર છે એની સાથે આપણે ફરી મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નૈસર્ગિક સ્ત્રોતો જે આપણો પાઠ ચાલે છે જેમાં આજે ત્રીજો લેક્ચર આપણે લેવાના છીએ, જેની અંદર આપણે હવાનું પ્રદૂષણ તેની વાત કરવાના છીએ. પાણી અનોખું એક પ્રવાહી છે તેની પણ વાત કરવાના છીએ, અને તે પાણી એટલે કે જળનું જે પ્રદૂષણ થાય છે તેની પણ આપણે વાત કરવાના છીએ. તો આ ત્રણ ટોપિક છે આપણે જેની આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા છે હવાનું પ્રદૂષણ. ઉદાહરણ આપી સમજાવો અથવા વાયુ પ્રદૂષણ. તેની ગુણવત્તા આજે ઘટી ગઈ છે. ગુણવત્તામાં ઘટાડો કઈ અસર કરે છે? આ અલગ અલગ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય, જેનો જવાબ એક જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હવા પ્રદૂષિત થઈ છે. આજે આપણને ખબર છે કે દરેક વ્યક્તિને એક પ્રશ્ન છે. બાળપણથી લઈને અત્યાર સુધી આપણે આ વાત સાંભળતા આવ્યા છીએ કે હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તેનું મૂળ કારણ એ છે કે અશ્મિ બળતણ. અશ્મિ બળતણમાં કોણ આવશે? તો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધા અશ્મિ બળતણ છે, જેનો ઉપયોગ આજે દિવસે દિવસે વધી ગયો છે. આજે આપણને ખબર છે કે કોલસો, પેટ્રોલિયમ એટલે પેટ્રોલ, નેફ્થા, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ, ડામર, આ બધું જેનો આજે ઉપયોગ આપણે વધી ગયો છે. અને એનો જેટલો વધુ ઉપયોગ કરશું તેમાંથી નાઇટ્રોજન, સલ્ફર ખૂબ ઓછી માત્રામાં હોય છે, અને તેથી તેનું જ્યારે બળતણ તરીકે દહન કરવામાં આવે, તેને જ્યારે સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલો નાઇટ્રોજન અને સલ્ફર પણ સળગે, અને એમાંથી એના ઓક્સાઇડ બને છે. નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક એસિડ, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા ઓક્સાઇડ બને છે જે હવાને પ્રદૂષિત કરે છે. વાયુની જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની અંદર આ જે ઓક્સાઇડ છે, નાઇટ્રોજન અને સલ્ફરના જે ઓક્સાઇડ છે, તે ખૂબ જ નુકસાનકારક છે. સમજો કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવશે, નાઇટ્રિક ઓક્સાઇડ બનાવશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવશે. સલ્ફર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, સલ્ફર ઓક્સાઇડ બનાવશે, સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવશે. હવે એ જ્યારે વાતાવરણમાં ભળશે, વાયુ સાથે ભળશે, અને જ્યારે વરસાદ પડશે એટલે જે ઓક્સાઇડ છે એ પાણીમાં ભળી જશે. નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા વરસાદના પાણીમાં ભીંજાય અને એમાંથી બને એસિડ, અને એ એસિડ રૂપે વરસાદ જ્યારે પૃથ્વી ઉપર આવે છે જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. એસિડ વર્ષા એટલે ઉપરથી કઈ ભગવાન એસિડનો વરસાદ નથી કરતા. આપણે જે બળતણનો ઉપયોગ કરીએ છીએ એ જ બળતણમાં નાઇટ્રોજન, સલ્ફર સળગે છે, તેના ઓક્સાઇડ બને છે, ઓક્સાઇડ પાણી સાથે ભીંજાય છે અને એમાંથી એસિડ બને છે. જેમ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ હતો, પાણી સાથે પ્રક્રિયા કરશે, સલ્ફ્યુરિક એસિડ બનાવશે. નાઇટ્રિક ઓક્સાઇડ હતો, પાણી સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી બનશે નાઇટ્રિક એસિડ. આ જે એસિડ છે એ પૃથ્વીમાં આવે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તો આ આપણા માટે ખૂબ નુકસાનકારક છે. એસિડ વર્ષા જે ઇમારતો ઉપર, વૃક્ષો ઉપર, પ્રાણીઓ ઉપર, મનુષ્ય પર, બધા ઉપર પડે. ઇમારતો હોય તો એનું પણ નુકસાન થાય, વૃક્ષો હોય તો એને પણ નુકસાન થાય, પુલો છે તો એને બી નુકસાન થાય, લોખંડને કાટ લાગી જાય, બધું આના લીધે થાય છે. જે દરિયાઈ જીવો છે તેને પણ એસિડ વર્ષાથી નુકસાન થાય છે. સાથે સાથે અશ્મિ બળતણનું દહન જ્યારે થાય છે, એટલે અશ્મિ બળતણ જ્યારે સળગે છે ત્યારે હવામાં તેના નિલંબિત કણો એટલે મોટા કણો વધતા જાય છે.
તેની માત્રા, તેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આ જે નિલંબિત કણો છે, સળગ્યા વગરના કાર્બનના કણો છે, જે કાર્બન સ્વરૂપે, પદાર્થ સ્વરૂપે હોય છે, જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોકાર્બન. અને એ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણમાં વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળાનો સમય હોય, શિયાળાની ઋતુ હોય, ત્યારે પાણી પણ હવા સાથે સંઘનિત થાય, એટલે ભળે. આ નિલંબિત કણો તો હોય જ વાતાવરણમાં, અને નિલંબિત કણો સાથે જ્યારે શિયાળામાં પાણી ભળે એટલે તે ધુમ્મસ ઉત્પન્ન કરે. ધુમ્મસ એટલે શું? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો જ્યારે અશ્મિ બળતણનું દહન થાય, નિલંબિત કણોની માત્રા વધતી જાય, સળગ્યા વગર કાર્બનના કણો તે આપણને જોવા મળે, જે હાઇડ્રોકાર્બન છે. આ જે પ્રદૂષકો છે, જે વધુ પ્રમાણમાં વાતાવરણને ધૂંધળું બનાવે છે, અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં પાણી એ હવા સાથે સંઘનિત થાય, એટલે કે ભળે, અને ત્યારે તેમાંથી ધુમ્મસ બને છે. તો ધુમ્મસ એટલે શું? અલગ પરીક્ષામાં પૂછાય. તો એ પણ એક પ્રકારનું હવાનું શું છે? તો પ્રદૂષણ છે. આવા પદાર્થો વાળી હવામાં શ્વાસ લેવાથી કેન્સર થાય, હૃદય રોગો થાય, એલર્જી થાય, આ બધા રોગો આપણને થતા જોવા મળે છે. તો આ બધા જે રોગો છે, શ્વાસ લેવાથી જે બધા રોગો છે, એ હવા પ્રદૂષિત થવાને કારણે આપણને કેન્સર, હૃદય રોગ, એલર્જી આ બધા રોગો થતા હોય છે. તો આજે હવામાં હાનિકારક પદાર્થો વધતા ગયા છે. દિવસે દિવસે આ પદાર્થોની સંખ્યા વધતી જાય છે, માટે હવા પ્રદૂષિત થઈ છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ શું થયું છે? વધતું ગયું છે. આ રીતે હવા પ્રદૂષણ ઉદાહરણ આપી સમજાવો તો આ એસિડ વરસાદની વાત લખીને તમે સમજાવી શકો. એની ગુણવત્તા આજે ઘટતી ગઈ છે, એનું કારણ અશ્મિ બળતણનો ઉપયોગ આજે વધતો ગયો છે. આજે કોઈ પણને અશ્મિ બળતણ વગર ચાલતું નથી. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આ બધાનો આજે દિવસે દિવસે ઉપયોગ વધે છે, જેને લીધે હવામાં હાનિકારક પદાર્થો વધતા ગયા છે. હવા પ્રદૂષણ આપણને થતું વધુ માત્રામાં જોવા મળે છે. તો આપણો હવા પ્રદૂષણની આ વાત હતી. પાણી એક અદ્ભુત પ્રવાહી છે. પાણી વગર જીવન શક્ય નથી. દરેક સજીવના જીવનને ટકાવી રાખવા માટે હવા, પાણી અને જમીન આ ત્રણ વસ્તુ જોઈએ. હવાના પ્રશ્નો આપણે જોયા. હવે આપણે પાણીના પ્રશ્નની વાત કરવાની છે. પૃથ્વી ઉપર મોટો ભાગ પાણીનો છે. આપણે અગાઉ બી જોઈ ગયા કે મોટા ભાગનું પૃથ્વી ઉપર 75% ભાગ શું છે? પાણી છે. ભૂમિ છે, ભૂમિમાં પણ પાણી છે. જમીનની અંદર જે ભૂગર્ભીય જળ છે, એ ભૂગર્ભીય જળ પણ એક શું છે? પાણી છે. પાણીનું કેટલાક પ્રમાણ પાણીની બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પણ છે. આપણને ખબર છે કે જ્યારે ગરમી પડે એટલે નદી, તળાવ, સમુદ્ર, સરોવર આ બધાનું પાણી ગરમ થાય, એની બાષ્પ બને, બાષ્પ વાતાવરણમાં જાય, અને એ વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પણ પાણી રહેલું છે. પૃથ્વીની સપાટી પર આપણને જે પાણી મળી આવે છે, જેમાં દરિયો છે, મહાસાગર છે, જે આપણો મોટો વિસ્તાર છે, પાણીનું ટોટલ 97% ભાગ દરિયો છે. જે ટોટલ પાણી છે એનું 97% ભાગ એ પાણી દરિયાનું છે, ખારું પાણી છે. કેટલા ટકા? 97%. ટોટલ પાણી જે છે, ટોટલ પાણી એટલે નદી, તળાવ, સરોવર, સમુદ્ર, ભૂગર્ભીય જળ આ બધા પાણીમાં સૌથી વધુ પાણી દરિયાનું છે. કેટલા ટકા? તો 97% જે છે એ શું છે? તો દરિયો છે, દરિયાનું પાણી. શુદ્ધ પાણી બરફ સ્વરૂપે છે, જે બંને ધ્રુવો ઉપર બરફથી આચ્છાદિત પહાડો અને પર્વતો ઉપર આપણને મળી આવે છે. ભૂમિગત પાણી પણ છે,
જેમાં નદી, ઝરણા, તળાવ આ બધું શુદ્ધ પાણી છે. ભૂમિગર્ભ પાણી એટલે ભૂગર્ભીય જળ, જેની અંદર રહેલું પાણી જે આપણે પંપની મદદથી બહાર ખેંચીએ છીએ, જમીનમાં રહેલું પાણી એ પણ પીવાલાયક છે, શુદ્ધ પાણી છે. નદી, ઝરણા, તળાવ આ બધાનું પાણી પણ કેવું છે? શુદ્ધ છે, પીવાલાયક છે. બરાબર. ખાલી દરિયાનું જે પાણી છે 97% એ ખારું પાણી છે, ક્ષારવાળું. નદી, તળાવ, સમુદ્ર, નદી, તળાવ, સરોવર આ બધાનું પાણી શુદ્ધ છે, જે મીઠું પાણી છે, જે 3% છે, ને એમાંય પીવાલાયક પાણી માત્ર 2.7% છે, બાકી ગંદુ પાણી છે. તો આટલી બધી પાણીની પ્રાપ્યતા અને ભિન્નતા અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ સ્થાનો ઉપર આપણને તે જોવા મળે છે. દરેક સ્થાન ઉપર તેની ભિન્નતા છે. તમે દરેક પ્રાંતમાં જાઓ તો દરેક પાણીનો ટેસ્ટ, પાણીનો સ્વાદ અલગ અલગ છે. તમે જોશો તો દરેક જગ્યાએ એક સરખું પાણી આપણને જોવા મળતું નથી. દરેક જગ્યાએ પાણી કેવું છે? તો અલગ અલગ છે. ઉનાળામાં મોટા ભાગના વિસ્તારોમાં પાણીની અછત આપણને થતી પણ જોવા મળે છે. પાણી આટલું બધું છે છતાં ઉનાળાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં પાણીની શું હોય છે? અછત. તે આપણને થતી જોવા મળે છે. તો પાણી એ આપણા જીવનની જરૂરિયાત છે. કેમ? પાણી શા માટે જરૂરી છે? તો દરેક સજીવ, બધા જ પ્રાણીઓને પાણીની જરૂરિયાત છે. બધી જ કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. દરેક કોષીય પ્રક્રિયાઓ માટે પાણી એ અગત્યનું માધ્યમ છે. બધી જ પ્રતિક્રિયાઓ જે આપણા શરીરમાં કે કોષોની અંદર થાય છે, તે માટેના જરૂરી પદાર્થો પાણીમાં ઓગળેલા પદાર્થોમાં થાય છે. આપણા શરીરની અંદર જે ક્રિયાઓ થાય છે એ જરૂરી પદાર્થો બધા પાણીમાં ઓગળે છે, અને શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી એ દરેક પદાર્થનું સંવહન એ દ્રાવ્ય અવસ્થામાં થાય છે. એટલે પાણીમાં એ પદાર્થો ઓગળી જાય છે અને એક ભાગમાંથી બીજા ભાગમાં તે પદાર્થોનું શું થાય છે? વહન થાય છે. એટલા માટે જ જીવંત પ્રાણી પોતાને જીવવા માટે, જીવંત રહેવા માટે શરીરની અંદર પાણીની માત્રા સંતુલિત રાખવી પડે. શરીરની અંદર પાણીનું પ્રમાણ સંતુલિત રહેવું જોઈએ, અને એટલા માટે દરેક સજીવને જીવંત રહેવા માટે પાણી આવશ્યક છે. સ્થળજ પ્રાણીઓ જે છે, જે જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે, એને જીવન ટકાવવા માટે શુદ્ધ પાણી જોઈએ. કારણ કે ખારા પાણીમાં ક્ષાર હોય. દરિયાનું જે પાણી છે એમાં ક્ષાર છે, અને એ પાણી આપણે શરીરમાં યોગ્ય નથી. આપણા શરીરમાં તે સહન કરી શકતા નથી. પ્રાણીઓ અને વનસ્પતિને પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે સરળતાથી પાણીની પ્રાપ્તતાના સ્ત્રોત એ જરૂરી છે. અને એટલા માટે પાણીની પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગ એક વિશેષ વિસ્તારમાં જીવંત રહેવા માટે સક્ષમ છે, અને તેની સંખ્યાને માત્ર નિર્ધારિત કરતા નથી, પરંતુ તે ત્યાંના જીવનની વિવિધતાઓનું પણ નિર્ધારણ કરે છે. એટલે દરેક જાતિ, સમજો કે કેટલાક જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે, કેટલાક પાણીમાં રહેતા પ્રાણીઓ છે, કેટલાક હવામાં રહેતા પ્રાણીઓ છે, તો દરેકની વિવિધતા અલગ અલગ છે, દરેકનો વિસ્તાર અલગ અલગ છે, અને એ પ્રમાણે તે પાણીની યોગ્યતા પર આધારિત છે. પાણીની પ્રાપ્યતા એકમાત્ર પરિબળ નથી, તે જે તે વિસ્તારમાં જીવન માટેની આવશ્યક પરિબળ છે. બીજા પરિબળો જેમ કે તાપમાન છે, ભૂમિ છે, તે પણ એટલા મહત્વના છે. માત્ર પાણી મળી ગયું એટલે પતી ગયું એવું નથી. ખાલી પાણી એટલું મળશે તો એટલું પરિબળ યોગ્ય નથી. જીવન ટકાવી રાખવા માટે પાણી તો જોઈએ જ, પણ પાણીની સાથે સાથે તાપમાન અને ભૂમિ યોગ્ય પ્રકૃતિવાળી, યોગ્ય સ્વભાવવાળી તે હોવી જોઈએ. પણ જીવનમાં પાણીનું પણ એક ખૂબ મહત્વ છે. એટલે કોઈ પણ સ્થળે
જીવનની સંભાવના નક્કી કરવા માટે પાણી એ આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલા માટે જ્યાં જઈએ ત્યાં આપણે પાણીને સાથે રાખવું પડે. પીવાલાયક પાણી આજે ઘટતું જાય છે, ઓછું થતું જાય છે, અને એટલા માટે પાણી આપણા શરીરના દરેક કોષોમાં જરૂરી છે. શરીરમાં ચાલતી તમામ કોષીય પ્રક્રિયાઓનું અગત્યનું માધ્યમ એ પાણી છે. મોટા ભાગના બધા જ પદાર્થો પાણીમાં ઓગળે છે અને તે એક ભાગમાંથી બીજા ભાગ સુધી તેને પહોંચાડવાનું તે કામ કરે છે, જેનાથી આપણા શરીરનું સંતુલન જળવાય છે અને તે આપણા શરીરની ક્રિયાઓ ચાલે છે. અને એટલા માટે પાણી એ ખૂબ જ અગત્યનું છે દરેક સજીવ માટે. દરેક સજીવને જીવંત રહેવા માટે એ પાણી એ ખૂબ અગત્યનું એ જરૂરિયાત વાળું માધ્યમ છે. પણ આજે પાણી પ્રદૂષણ ને કારણે પાણી પ્રદૂષિત થયું છે. જળ પ્રદૂષણ આજે થતું રહેલું છે. પાણીની અંદર પ્રદૂષણ વધતા ગયા છે. કેવી રીતે? તો પાણીમાં કીટનાશકો અને ખાતરો આજે ઓગળે છે. આજે ખેડૂત ખેતી કરે છે, પાકને પાણી આપે છે, પણ તે પાકને બચાવવા માટે કીટનાશકો એટલે દવાઓ અને ખાતર, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. અને જ્યારે એ પાણીમાં ભળે, ખેતરમાં તેનો ઉપયોગ થાય અને પાણીમાં જ્યારે આ ભળે એટલે પાણી શું થાય? પ્રદૂષિત થાય. અને એ પાણી જ્યાં જ્યાં જાય, વનસ્પતિ પીવે તો વનસ્પતિને નુકસાન થાય, ભૂગર્ભીય જળમાં જાય તો તે બીજા પાણી સાથે ભળી જાય તો એ પણ નુકસાન થાય. તો આજે આ રાસાયણિક ખાતર અને કીટનાશકો, રાસાયણિક દવાઓ જેનો ઉપયોગ આજે વધતો ગયો છે અને તેને કારણે આજે જળ પ્રદૂષણ પણ વધ્યું છે. શહેરો અને નગરોમાં આજે પ્રદૂષિત પાણી જે છે, ગટરોનું પાણી જે છે, નાળાઓનું પાણી છે, તેમજ ઉદ્યોગો આજે વધ્યા છે એટલે ઉદ્યોગોમાંથી જે નીકળતો કાચો કચરો છે જે નદી અને ઝરણામાં ભળે છે અને એને લીધે પણ આજે પાણી પ્રદૂષિત થયું છે. આજે ઉદ્યોગોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો વધતી ગઈ છે. આજે આપણી જરૂરિયાતો વધી છે અને ઉદ્યોગોને ચલાવવા માટે તે મશીન જે હોય એને ઠંડુ રાખવું પડે. મશીન 24 કલાક જે ચાલતું હોય, કેટલાક ઉદ્યોગો 24 કલાક ચાલતા હોય, અને એ મશીનને ઠંડુ રાખવા માટે ઉદ્યોગોમાં જે પ્રોડક્શન થતું હોય એ પ્રોડક્શનમાં જે મશીનરી હોય તેને ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય. હવે એ જે પાણી ગરમ થયેલું પાણી છે એ પાછું જળાશયમાં એ લોકો વહેવડાવે. એટલે શું થાય કે જળાશયનું પાણી ઠંડુ હતું, આ ગયું કેવું પાણી? ગરમ. એટલે અચાનક ટેમ્પરેચર વધઘટ થાય એટલે તેમાં રહેલા જીવોને પણ શું થાય? નુકસાન થાય. એટલે બંધમાંથી પાણીને છોડવામાં આવે ત્યારે પણ નદીમાં તાપમાન ફરક પડે. કારણ કે બંધનું પાણી જે છે એનું ટેમ્પરેચર જુદું હોય અને નદીનું વહેતું પાણી એનું ટેમ્પરેચર જુદું હોય. અચાનક બંધનું પાણી જ્યારે નદીમાં જાય એટલે તાપમાનમાં પ્લસ માઇનસ થાય, વધઘટ થાય અને એને કારણે તે પાણીને નુકસાન થાય, તેમાં રહેલા સજીવોને પણ નુકસાન થાય. એ જળ પ્રદૂષણ જ છે. જે ઊંડા જળાશયો છે, ભૂગર્ભીય જળ છે, જેની અંદરના સ્તરના પાણી ઉપરની સપાટીના પાણી કરતા વધુ ઠંડુ હોય અને એને કારણે ઉપરની સપાટીનું જે પાણી છે સૂર્ય દ્વારા શું થાય? ગરમ થાય. એટલે એ પણ તાપમાનમાં શું થાય? ફેરફાર થાય. તો આ બધી જે બાબતો છે જેને કારણે જળાશયોમાં આજે આપણને મળી આવતા જે સજીવો છે જેના પર વિવિધ પ્રકારે અસર થાય છે. કારણ કે સજીવોને જીવવા માટે પાણી જોઈએ અને એ સજીવોની વૃદ્ધિને જે અટકાવે છે, જે આ તાપમાનમાં જે ફેરફાર થાય છે, જ્યારે એની વૃદ્ધિ પર તે અસર કરે છે, તેને કેટલુંક નુકસાન થાય છે. તો એ સજીવોમાં સંતુલનને બગાડી શકે છે અને એટલા માટે આપણે તે કાળજી રાખવી પડે. કેટલીક
પાણીના પ્રદૂષણ માટે પણ કેટલીક બીજી અસરો છે, જેમાં પહેલી છે કે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું. અનૈચ્છિક એટલે ખરાબ. આ પદાર્થો જંતુનાશક કે ખાતર હોઈ શકે, જેનો ઉપયોગ ખેતરોમાં થાય છે, જે આપણે આગળ વાત કરી. કાગળ ઉદ્યોગોમાં પણ ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેમ કે મર્ક્યુરીના ક્ષાર જે પાણીમાં ભળે છે. અને એવું પાણી જ્યારે ભૂગર્ભીય જળમાં જાય એટલે તે પાણી જો પીવામાં આવે તો એના લીધે સજીવોને રોગો થાય. કોલેરા જે બેક્ટેરિયા, વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાથી ફેલાતો આ રોગ છે, જે પાણીજન્ય રોગ છે. આ કોલેરાનો રોગ થતો આપણને જોવા મળે. અનૈચ્છિક એટલે ખરાબ પદાર્થો, જંતુનાશક, દવા, ખાતર, બીજા કેટલાક ઝેરી પદાર્થો પાણીમાં જ્યારે ભળે છે અને એને કારણે આવું પાણી સજીવો સુધી જ્યારે જાય તો એના લીધે રોગો થાય છે. બીજું, ઈચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર થાય. ઈચ્છિત એટલે સારા. જે પાણીમાં રહેલા તત્વો આપણા શરીર માટે જરૂરી છે એ જો પાણીમાં ના હોય તો એ પાણી યોગ્ય નથી. એટલે ઈચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પ્રાણીઓ એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પણ જો અચાનક આ ઓગળેલો ઓક્સિજન ઘટી જાય, આપણે તો બહારથી લઈએ છીએ ઓક્સિજન, પણ જે પાણીમાં, નદીમાં, તળાવમાં, સમુદ્રમાં જે પ્રાણીઓ રહે છે એ લોકો ઓગળેલો ઓક્સિજન લે છે. અને એ ઓગળેલો ઓક્સિજન જો અચાનક ઘટી જાય તો જળચર સજીવો પર ખૂબ મોટી વિપરીત અસર થાય અને એને કારણે તે જળાશયમાં રહેલા પોષક તત્વો, પોષક દ્રવ્યોનો શું થઈ જાય? ઘટાડો થઈ જાય. અને એ સજીવોનું એક સાથે મોટી સંખ્યામાં નાશ પણ થાય. ઘણીવાર તમે સમાચારમાં કે એમાં જોયું હશે કે કોઈ માછલીઓ એક સાથે કિનારા ઉપર આવીને મરી પડી હોય. આવું કેમ થયું? તો એ વિસ્તારમાં ઓક્સિજન ઘટી ગયો હોય અને એ વિસ્તારમાં જ્યારે માછલીઓ આવી હોય તો ત્યાં એ સજીવોનું મૃત્યુ થયું હોય. તો આવું ઓક્સિજન ઘટી જાય કારણ કે એમાં પાણીમાં ઈચ્છિત પદાર્થો રહેવા જોઈએ. પાણીમાં જે જરૂરી તત્વો છે તે રહેવા જોઈએ અને તે જો ના મળે તો તેને લીધે પણ સજીવોને નુકસાન થાય. બીજી મહત્વની વાત એટલે તાપમાનમાં પરિવર્તન. જળચર સજીવોને જળાશયમાં રહેવાનું હોય. જળચર એટલે જે પાણીમાં રહેતા સજીવો, જેનું જીવન જ પાણીમાં છે. હવે એના માટે તાપમાન અનુકૂળ હોવું જોઈએ. જો અચાનક તાપમાનમાં ફેરફાર થઈ જાય, જે આપણે કીધું હમણાં કે જ્યારે બંધમાંથી છોડેલું પાણી છે એનું તાપમાન જુદું છે અને એ પાણી સીધું નદીમાં જશે એટલે તાપમાન સીધું બદલાઈ જશે. આજે ઉદ્યોગોમાં જે મશીનરીની આજુબાજુ જે પાણી ફરે છે, જે મશીનને ઠંડુ રાખે છે, હવે પાણી ગરમ થયું, એ ગરમ પાણી સીધું જળાશયમાં ગયું એટલે જળાશય, નદી છે, તળાવ છે, એ બધાના તાપમાનમાં શું થઈ જશે? વધારો થઈ જશે. એટલે તાપમાનમાં અચાનક વધારો થઈ જવો, ફેરફાર થઈ જવો, પરિવર્તન થઈ જવું એ ખૂબ મોટું નુકસાનકારક છે. તેનાથી સજીવોને ખૂબ મોટું નુકસાન થાય, તેની પ્રજનન ક્રિયા ઉપર તે અસર થાય છે. શું થશે? તો વિવિધ પ્રકારના જે પ્રાણીઓના ઈંડા છે, તેના ડીંબ છે, તે તાપમાનના પરિવર્તન થવાને કારણે તે સંવેદનશીલ બને છે અને તે પ્રાણીઓની પ્રજનન ક્રિયા ઉપર ખૂબ મોટી અસર થાય છે. તો આ પાણીના પ્રદૂષણને કારણે થતી આ 3 અસરો મુખ્ય છે. ઘણી બધી અસરો છે. એક તો જળાશયમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું, ઈચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર થવા અને તાપમાનમાં પરિવર્તન આવું. આ 3 બાબતોને કારણે પ્રદૂષણ, પાણીનું જળ પ્રદૂષણ આજે વધ્યું છે, જે ખૂબ મોટી હાનિકારક બાબત છે. ઘણું મોટું એક નુકસાન છે કારણ કે જીવન રહેવા માટેની આ બધી અગત્યની માધ્યમો, કુદરતી સંપત્તિ છે, હવા છે, પાણી છે. આ 2 ટોપિક ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી. આ બંને વાતો એવી છે કે જેના વગર આપણને સહેજ પણ ચાલે નહીં. થોડોક સમય ખોરાક ના મળે તો ચાલે,
પણ પાણી અને હવા આ બે વસ્તુ આપણને લાંબો સમય સુધી ચાલે નહીં અને એ શુદ્ધ જ જોઈએ. અને એટલા માટે આ આપણે સાચવવાની છે, આપણે પણ સાચવવાની છે અને બીજા પણ તેને બગાડે નહીં તેની આપણે કેર લેવાની છે. કારણ કે પાણી અને હવાનું પ્રદૂષણ ના થાય તેના માટે જવાબદાર નાગરિક છે, પ્રત્યેક વ્યક્તિ છે. અને પ્રત્યેક વ્યક્તિ જો તો ધ્યાન આપશે તો જ સારામાં સારી રીતે આપણે આ કુદરતી નૈસર્ગિક સંપત્તિને આપણે જાળવી શકશું, તેને બચાવી શકશું. કારણ કે એ સંપત્તિ આપણી છે, આપણે વાપરવાની છે. ઓકે, તો આજે જે પ્રશ્નો ચાલ્યા જે તમારે એક વખત લખવાના છે, 2 થી 3 વખત વાંચવાના છે. આ પાઠ એકદમ સહેલો છે, તમે વાંચશો તો પણ તમે સમજી શકશો. તો આ રીતે આપણે વિડીયોના માધ્યમથી વિદ્યા લેતા રહીએ, કારણ કે વિદ્યા જેવું કોઈ સુખ નથી.